આજના બીજા સેશનમાં તમારું સ્વાગત છે. સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી એક્ઝામના જીએસ પેપરના એક ભાગરૂપે જનરલ મેન્ટલ એબિલિટી એક મહત્ત્વનો ભાગ ભજવે છે. મારી દ્રષ્ટિએ ઇટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ ઓફ ધ જીએસ પેપર્સ. જીએમ જનરલ મેન્ટલ એબિલિટીના એક્સપર્ટ તરીકે આપણી પાસે સુશ્રી વિનીતા પરીખ ઉપલબ્ધ છે. તેઓ જનરલ મેન્ટલ એબિલિટીના વિભાગમાંથી પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને તેને કઈ રીતે સોલ્વ કરવા એની ટિપ્સ આપણને આપશે. તો તેમને હું વિનંતી કરું છું કે તેઓ ચર્ચાનો દોર આગળ ચલાવે. ઓકે, ગયા વખતે આપણે જનરલ મેન્ટલ એબિલિટી પર થોડું કરેલું હતું. એના પર તમને એક વખત ફરીથી ફોકસ કરી દઉં, કારણ કે હું રિપીટ કરતી રહું છું, કારણ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આ મુદ્દાઓ ડેફિનેટલી યાદ રાખો. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે આને કહ્યું કે ડિફિકલ્ટ ટૉપિક છે, પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ એ છે કે આ એક જ ટૉપિક છે જેમાં તમને એકદમ કેશ માર્ક્સ મળશે. તમે કોન્ફિડન્સથી એવું કહી શકશો કે હા, મેં આ સોલ્વ કર્યું, તો મારો ગેરંટીથી ખોટો નહીં હોય ક્વેશ્ચન. તમે મહેનત કરી હશે એટલા માર્ક્સ તમને ડેફિનેટલી મળશે. અને તમે ટાઈમ મેનેજમેન્ટ, આખું પેપર 2 કલાકનું હોય છે, એમાં ટાઈમ જે એકદમ ક્રુશિયલ વસ્તુ છે, એમાં તમે આ ટૉપિક પર જેટલો બી ફોકસ કરશો ને એટલું તમને ફાયદો થશે. તમે અહીંયા પ્રેક્ટિસ કરશો તો તમે 1.5 મિનિટના બદલે 1 મિનિટમાં ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. અને એના લીધે તમારું આખું ઓવરઓલ ટાઈમ મેનેજમેન્ટ છે એ ખૂબ જ સારી રીતે તમે મેનેજ કરી શકશો. એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક, પ્રેક્ટિસ આમાં બહુ જ જરૂરી છે. પણ એક એડિશનલ ફાયદો એ છે કે આમાંથી લિમિટેડ સ્કોપ છે. તમને ગમે ત્યાં હિસ્ટ્રી સચ એ હ્યુજ ટોપિક, કોન્સ્ટિટ્યુશનમાંથી કોઈ બી એંગલ પૂછી શકે. આમાં એવી રીતનો ક્વેશ્ચન આવવાના ચાન્સીસ ઓછા છે કે તમને સમજ જ ના પડે કે આ ક્વેશ્ચન શું છે. તમારો ટાર્ગેટ આશરે 50 સેકન્ડમાં એક ક્વેશ્ચન પતાવવાનો હોવો જોઈએ. ઇટ્સ ડિફિકલ્ટ પરહેપ્સ, પણ તમારો ટાર્ગેટ એ રાખવાનો તમારે કે પ્રેક્ટિસ તમે એટલી કરતા રહો કે તમે 50 સેકન્ડમાં એક ક્વેશ્ચન સોલ્વ કરી શકો. અને એ વસ્તુ તમે કન્ટિન્યુઅસલી, તમે સ્ટ્રેટેજી બનાવતા હોય કે તમે બીજું કંઈ બી કરતા હોવ, તો એ વસ્તુ યાદ રાખવી રહેશે કે આ સૌથી રિલાયેબલ અને સૌથી સ્કોરિંગ સેક્શન છે. એટલે તમારા સ્ટ્રેટેજીમાં તમે જે રીતે બનાવતા હોય એમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ તમે આ રીતે વિચારો. કોઈ બી આના વિશે કંઈ બી તમે ડિસ્કસ કરતા હો ત્યારે આ વસ્તુઓ ડેફિનેટલી માઇન્ડમાં રાખજો કે તમારે 20 થી 22 ક્વેશ્ચન્સ આવશે. એટલે જરૂરી નથી કે તમે 20 કે 22 ક્વેશ્ચન્સ કરી શકો, પણ તમારે ટાર્ગેટ જ્યારે પ્રિપેરેશન કરતા હોય ત્યારે તમારે રાખવાનું કે હા, તમારે 20 થી 22 ક્વેશ્ચન કરવાના છે. અને 2 કલાકનું તમારું જીએસનું પેપર હશે. એટલે આખું પેપર જ્યારે હાથમાં આવે ને, અહીંયા બી તમે પ્રેક્ટિસ કરતા હો ને ત્યારે બી એ વસ્તુ યાદ રાખવાની કે તમારું પેપર હાથમાં આવે ને એટલે સીધો પહેલો ક્વેશ્ચન કરીને સોલ્વ નહીં કરવા માંડવાનો. તમે 3 થી 5 મિનિટ, ઇવન ધો ધીઝ મિનિટ્સ આર વેરી ક્રુશિયલ, 3 મિનિટ, 5 મિનિટ તમને વધારે લાગે તો 3 મિનિટ આખું પેપર સ્કેન કરી લો. એકવાર જોઈ લો કે તમને જીએસના ક્વેશ્ચન કેટલા છે. સપોઝ બિકોઝ દે કીપ ચેન્જિંગ, એટલે હવે અમે કહીએ છીએ કે 20 થી 22ની એવરેજ આવે છે, પણ યુપીએસસી છે, એની સ્ટ્રેટેજી બદલાય તો 20ની જગ્યાએ 40 ક્વેશ્ચન જીએસના જનરલ મેન્ટલ એબિલિટીના આપી દીધા હોય તો તમારે પ્લાન સ્ટ્રેટેજી કરવાની. તમે હિસ્ટ્રીમાં, તમારો કોર એરિયા હિસ્ટ્રી હોય તો તમે એના વિશે વિચાર્યું હોય કે હું એને 30 મિનિટ આપીશ અને જનરલ મેન્ટલ એબિલિટીને 20 મિનિટ આપીશ. પણ ઇફ યુ સી 40 ક્વેશ્ચન્સ આપેલા છે તો વેલ, એટલે તમારે આખું પેપર એક તમને 3 મિનિટ જેવામાં સ્કેન કરી લેવાનું ડેફિનેટલી જરૂરી છે. એ પછી તમારો કોર એરિયા જે છે, મેં કહ્યું કે હિસ્ટ્રી સપોઝ હોય, કોન્સ્ટિટ્યુશન હોય, જ્યોગ્રાફી હોય, સાયન્સ હોય, કરંટ ઇવેન્ટ્સ હોય, એ બધાને, અને જનરલ મેન્ટલ એબિલિટી તમે ક્યારે એટેમ્પ્ટ કરશો એ બી જરૂરી છે. તમારી સ્ટ્રેટેજી આ રીતે ડિવાઇસ કરતા જાઓ કે તમે તમારો કોર એરિયા કેટલો છે, તમે જનરલ મેન્ટલ એબિલિટીના ક્વેશ્ચન્સ કેટલી વારમાં કેવી રીતે સોલ્વ કરી શકો છો. તમારી સ્પીડ 1 મિનિટની હોય તો વાંધો નહીં, ટેન્શન નહીં, સ્ટ્રેટેજી એ રીતે ગોઠવો. અને પ્લસ તમને એવું હોય કે હિસ્ટ્રીનો એક ક્વેશ્ચન હું 20 સેકન્ડમાં સોલ્વ કરી શકીશ અને એ ક્વેશ્ચન હું જનરલ મેન્ટલ એબિલિટીને આપી શકીશ, તો પહેલાં તમારા હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ કે કોન્સ્ટિટ્યુશનના ક્વેશ્ચન્સ વોટ એવર, તમારો ફર્સ્ટ કોર એરિયા તમે એટેમ્પ્ટ કરો, પછી જનરલ મેન્ટલ એબિલિટીનું કરો અને પછી બીજું કરો. એપ્રોક્સિમેટલી તમારે કેટલું છે
આ તો મેં 20 ક્વેશ્ચન 20 મિનિટ લખ્યા છે, તમારે વધારે આપવા હોય ઓછા આપવા હોય એન્ટાયરલી અપ ટુ યુ. એ જ વિચારવાનું, તમારે એક્ઝામના હાથમાં પેપર આવશે એ પછી થશે, ફાઇનલાઇઝ એ પછી થશે, પણ ટેન્ટેટિવ તમારે આઈડિયા પહેલાંથી બનાવી દો. એ ખૂબ જ ક્રુશિયલ છે, નહીં તો એવું બનશે કે આગળના તમારા ક્વેશ્ચન તમને આવડતા હશે એ રહી જશે અને નહીં આવડતા ક્વેશ્ચન્સમાં તમે ગૂંચવાયેલા રહેશો. એ સ્ટ્રેટેજી છે કે સ્ટ્રેસ તમારા પર એક્ઝામમાં યુપીએસસી નાખવા માંગે જ છે, અને એ સ્ટ્રેસને તમે કઈ રીતે ડીલ કરો છો એ બહુ ક્રુશિયલ બનશે. તમે કયા ક્વેશ્ચન્સ કેવી રીતના એટેમ્પ્ટ કરો છો એમાં. એકચ્યુઅલી સ્ટાર્ટ કરો એ પહેલાં ત્યારે એવું બને કે જનરલ મેન્ટલ એબિલિટીનો કોઈ ક્વેશ્ચન હોય, તમને સમજ ના પડી હોય, તમને થાય કે ઓ ગોડ, આ તો મને આવડતો હતો, વર્ક એન્ડ ડિસ્ટન્સનો તો મેં કેટલા બધા સમ્સ એટેમ્પ્ટ કર્યા છે. તો પેનિક નહીં થવાનું. ઘણા સ્ટુડન્ટ્સ ફક્ત પેનિક થઈ જાય છે કે હાય મને આવડ્યો નહીં ક્વેશ્ચન, એન્ડ દે લૂઝ આઉટ. ડોન્ટ પેનિક. જનરલ મેન્ટલ એબિલિટીમાં એવું થાય છે કે ક્વેશ્ચન્સ ક્લિક ના થયા. ક્લિકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ના થયા તો વાંધો નહીં, માર્ક કરી રાખો કે મારે અહીંયા આવવાનું છે, આ ક્વેશ્ચન મને આવડશે. અત્યારે ક્લિક નથી થતો, ટાઈમ મળશે તો પાછી આવીશ, નહીં તો વાંધો નહીં. કીપ ઓન સ્ટ્રેટેજાઇઝિંગ ધેટ વે. એ સ્ટ્રેટેજી એક રાખવાની કે આવું તો થયા કરે, ટેન્શન નહીં, ડોન્ટ પેનિક. આ બધા વસ્તુઓ તમારે કોન્સ્ટન્ટલી તમારા માઇન્ડમાં અત્યારથી 500 વાર બોલશો તો એ વખતે એક્ઝામમાં સ્ટ્રેસની નીચે બી આ વસ્તુઓ તમને રહેશે માઇન્ડમાં. ધીઝ આર ધ બેઝિક થિંગ્સ કે તમે જનરલ મેન્ટલ એબિલિટી કરો ત્યારે મેન્ટલી પ્રિપેર કઈ રીતે થાઓ. આ વસ્તુઓ ખૂબ જ ક્રુશિયલ છે. હું પછીના લેક્ચરમાં બી વચ્ચે કહેતી રહીશ, એક વખત નહીં 3 વખત રિપીટ કરીશ, કારણ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જનરલ મેન્ટલ એબિલિટીમાં મેં કહ્યું હતું એમ જનરલ એરિથમેટિક અને વર્બલ એન્ડ ક્રિટિકલ રિઝનિંગના વધારે એમ્ફેસિસ હોય છે. હું નોન વર્બલ કે મેન્ટલ છે હજી સુધી આવ્યું નથી, એટલે આઈ વોન્ટ બી ડિસ્કસિંગ દેટ ઇન ધ લેક્ચર્સ હિયર. હું પહેલા 2 પોર્શન એટલે જનરલ એરિથમેટિક અને ક્રિટિકલ રિઝનિંગ જ કરીશ. જનરલ એરિથમેટિકમાં લાસ્ટ ટાઈમ કહ્યું હતું એ ફરીથી રિપીટ કરીશ. ઘણા લોકોને એરિથમેટિક સાંભળીને, મેથેમેટિક્સ સાંભળીને ફ્રીઝ થઈ જાય છે મેન્ટલી. ડુ નોટ બી અફ્રેડ ઓફ ધીસ સેક્શન. આમાં 5 થી 10મા સ્ટાન્ડર્ડનું મેથ્સ જ છે. બેઝિક મેથ્સ, બેઝિક કન્સેપ્ટ્સ એ જ રહે છે. ક્વેશ્ચનની સાઇઝ, ક્વેશ્ચનની સ્ટાઇલ હોય છે એ તમારે સમજવાની રહેશે. ડુ નોટ બી અફ્રેડ ઓફ ધોઝ થિંગ્સ. પણ અમુક વસ્તુઓ જનરલ એરિથમેટિકની છે. પ્રેક્ટિસ ટેબલ્સ 25 સુધી આવડશે તો તમારી સ્પીડ વધશે. મોસ્ટલી બહુ ગંદા કેલ્ક્યુલેશન્સ આવતા નથી, બટ યુ નેવર નો, કારણ કે એ લોકો ડિફિકલ્ટી લેવલ વધારતા જાય છે. 25 સુધીના ઘડિયા મોડે હશે તો બહુ ફાયદો થશે, કરી લેજો થોડું. અને મેન્ટલ કેલ્ક્યુલેશન્સ, કેલ્ક્યુલેટર વિના કેલ્ક્યુલેશન્સ કરવાનું છે, એટલે 19 - 8 સટ્ટ કરતો જવાબ આવવો જોઈએ, ટાઈમ બગાડવો ના જોઈએ. 10 - 8 બેઝ 10 કેલ્ક્યુલેશન્સ, એટલે મેન્ટલ મેથેમેટિક્સમાં બેઝ 10થી તમે કેલ્ક્યુલેશન્સ કરો તો બહુ ફાયદો રહે છે. કે તમને 19 - 8 કહ્યું તો તમારે તરત 9 - 8 ખબર પડવી જોઈએ, એટલે 1 એટલે 11. એને બેઝ 10 કેલ્ક્યુલેશન કહેવાય. એ તમારે ઇમિજિએટલી આવી જવું જોઈએ. ટાઈપ્સ જનરલ એરિથમેટિકમાં કયા ટાઈપ્સ છે એ આજે આપણે ડિસ્કસ કરીશું, અને એમાં અંદર હું વધારે ડિસ્કસ કરીશ. આજ આપણે એલ્જીબ્રા ગયા વખતે કરેલો હતો, કોઈન પ્રોબ્લેમ, કે આ હશે એની પાસે, શ્યામ પાસે 3.50 ના કોઈન્સ હોય છે, તો if he has 5 more 10 paisa coins, how many 10 paisa coins does he have? So simple equation, answer is 25. પછી બીજા હોય છે કોન્ઝિક્યુટિવ ઇન્ટીજર પ્રોબ્લેમ્સ કહેવાય છે. એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, કોન્ઝિક્યુટિવ 3 ટાઈપના ક્વેશ્ચન્સ એમાં આવી શકે છે. એક છે કોન્ઝિક્યુટિવ ઇન્ટીજર પ્રોબ્લેમ્સ, કોન્ઝિક્યુટિવ ઓડ ઇન્ટીજર્સ એન્ડ કોન્ઝિક્યુટિવ ઇવન ઇન્ટીજર્સ. આ ટર્મ્સ સમજવી બહુ જરૂરી છે. તમે ક્વેશ્ચન વાંચો તો આ તમારી કી ટર્મ્સ હશે. કોન્ઝિક્યુટિવ ઇવન, કોન્ઝિક્યુટિવ ઓડ શું છે એ વાંચી લેવાનું. એના પરથી તમે એલ્જિબ્રિક ઇક્વેશન બનાવી શકશો. કોન્ઝિક્યુટિવ લખ્યું હોય ખાલી તો તમારે ઇક્વેશન બનાવો તો x+1 વાપરવું પડશે. અને સપોઝ ક્વેશ્ચનમાં કોન્ઝિક્યુટિવ ઓડ ક્યાં તો કોન્ઝિક્યુટિવ ઇવન ઇન્ટીજર્સ આપેલા હોય તો x+2 વાપરવું પડશે. આ તમારી કી છે, આ તમારું શોર્ટકટ છે. આ બરોબર યાદ રાખજો. હું તમને એક્ઝામ્પલમાં કઈ રીતે આવે હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવું છું. પણ આ મેં તમને જે કહ્યું હતું કે ક્વેશ્ચન સરખી રીતે વાંચો અને કી પકડો, એના માટેનું આ છે. લેટ્સ સી એન એક્ઝામ્પલ.
ત્રણ ફ્રેન્ડ્સ રેસિંગ કારમાં ફાસ્ટ ટ્રેક પર જતા હતા. એ લોકોએ દે વર ક્લોકિંગ ધ ટાઈમ ઓન અ સ્ટોપ વોચ. એક માણસ મેથ્સનો એન્થ્યુસિયાસ્ટ હતો અને એને જોયું કે ઓલ ધ થ્રી હેડ ક્લોક ટાઈમ ઇન ઓડ નંબર્સ ઇન અ રો. ધ ટોટલ ઓફ ધ ટાઈમ વોઝ 33. વોટ વોઝ ધ ટાઈમ ટેકન બાય ઓલ થ્રી? હવે આમાં કી શું છે? ઓડ નંબર્સ ઇન અ રો. એટલે આપણે આગળ જોયું કોન્ઝિક્યુટિવ ઓડ ઓર ઇવન x+2 તમારે એ કી વાપરવાની છે. આખું આગળનું જે વર્ડ સેન્ટેન્સીસ છે એ નક્કામાં છે, એ પ્રોબ્લેમને બિલકુલ રિલેટિવ નથી, એટલે તમારે એના પર ફોકસ કરવાનું જ નથી, ટાઈમ વેસ્ટ કરવાનો જ નથી. ધીઝ આર ધ વેઝ યુ રીડ અ પ્રોબ્લેમ. તમને ખબર પડવી જોઈએ કે અચ્છા આગળ બધી બકવાસ જ છે. સીધો ક્વેશ્ચન અહીંયાથી જ ચાલુ થાય છે કે થ્રી ઓડ નંબર્સ ઇન અ રો. ઓડ નંબર્સ ઇન અ રો એટલે કોન્ઝિક્યુટિવ ઓડ ઓર ઇવન x+2. એ તમારે ઇમિડિયેટલી ક્લિક થવું જોઈએ આગળના કંઈ બી વેસ્ટ કર્યા પહેલાં. અને ટોટલ ટાઈમ વોઝ 33. એટલે તમે 5th સ્ટાન્ડર્ડમાં આ શીખેલા જ છો કે 3 કોન્ઝિક્યુટિવ નંબર્સ હોય જેનું ટોટલ 33 છે, તો હાઉ ડુ યુ ફાઇન્ડ? એટલે તમારા માઇન્ડમાં એકદમ સિમ્પ્લિફાય થઈ ગયો કે આ તમે 5thમાં કરેલો હતો. આ જ ક્વેશ્ચન 3 consecutive odd integers have a number of 33, sum of 33, and find the average of these integers. આ તમને કહ્યું હોય તો આ 5th સ્ટાન્ડર્ડનો ક્વેશ્ચન છે. અને આ જે આપણે પહેલાં કહ્યું હતું એ યુપીએસસીનો છે. કોન્સેપ્ટ્સ કઈ રીતે યુઝ થાય છે એ સમજાવવા માટે મેં આ બે રીતે લખ્યું છે. ધીસ ઇઝ અ યુપીએસસી લેવલ ક્વેશ્ચન. અને આ જે તમારી 5th સ્ટાન્ડર્ડનો કોન્સેપ્ટ હતો તમને કોન્સેપ્ટ આવી ગયો એટલે સોલ્યુશન પછી વેરી ઇઝી છે. x+x+2 પ્લસ x+4 કોન્ઝિક્યુટિવ નંબર્સ એ રીતે જ હોય. x=33, સો x=9. x=9 આવ્યું પછી અધર ટાઈમિંગ્સ એડ કરવાના, +2 ને +4 એ યાદ રાખવાનું. સોલ્યુશન એ રીતે. પછી કોન્ઝિક્યુટિવ છે એટલે 9 તમારા ઓપ્શન્સમાં તમને આપ્યું હશે 9, 10 ને 11. સો ડોન્ટ મેક ધ મિસ્ટેક ઓફ ટીકિંગ 9, 10 એન્ડ 11. રિમેમ્બર ઇટ્સ 9, 11 એન્ડ 13. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજો એક ટાઈપનો આવે છે એજ પ્રોબ્લેમ્સ. બીજા જે ક્વેશ્ચન્સ આવે છે એજ પ્રોબ્લેમના આવે છે. એમાં બેઝિકલી તમારે કમ્પેર કરવાની હોય છે એજીસ, કે આજની એજ આપી હોય તો આટલા વર્ષ પછી કેટલું હશે. એમાં આ બે કીઝ હોય છે, એક્સ ટાઈમ્સ કે એક્સ યર્સ. એક્સ ટાઈમ્સ હોય તો એનો મતલબ મલ્ટીપ્લાય કરવાનું, અને એક્સ યર્સ હોય કે ધીસ મેની, આફ્ટર ધીસ મેની યર્સ, તો યુ હેવ ટુ એડ. કોર રિલેશનશિપ સમજવાની જરૂરી છે. એક્સ ટાઈમ્સ ઇઝ મલ્ટિપ્લિકેશન એન્ડ આફ્ટર એક્સ મેની યર્સ ઇઝ એડિશન. એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. મોહન વોઝ 12 years old when his father was 4 times his age 5 years ago. આમાં બે કીઝ મેં લીધી છે એક્ઝામ્પલમાં. 4 times his age એટલે મલ્ટિપ્લિકેશન સૂચવ્યું છે, અને 5 years ago એ વસ્તુ યાદ રાખવાની. વોટ વિલ બી હિઝ ફાધર્સ એજ 5 years from now? સિમ્પલ સમ છે. તમને થાય કે અચ્છા મોહન 12 વર્ષનો હતો તો એના ફાધર 4 times his age એટલે 48. નો, 48 ઇઝ હિઝ ફાધર્સ એજ 5 years ago. એ પછી આજની એજ એમની કેટલી છે? 53. એટલે એમની કરંટ એજ 53 છે. એ બી તમને ઓપ્શનમાં આપી છે, બટ દેટ ઇઝ નોટ ધ રાઇટ આન્સર. તમારો ક્વેશ્ચન શું છે કે વોટ વિલ બી હિઝ ફાધર્સ એજ 5 years from now? એટલે 53 નાઉ છે. 5 years from now એટલે you have to add 53 plus 5, એટલે કરેક્ટ આન્સર વિલ બી 58. રિમેમ્બર, આ બધી સ્ટેજીસમાં તમારે કેલ્ક્યુલેશન્સ આવે છે. તમે કેલ્ક્યુલેટ અમુક સુધી કર્યું, તમને એ ઓપ્શન દેખાશે. ઉતાવળમાં ખોટું ઓપ્શન અડધા સુધીનું કેલ્ક્યુલેશન કરી અને ટીક ના કરતા. આખો ક્વેશ્ચન ક્લિયરલી વાંચજો. 5 years from now એ દરેક વર્ડ ના હોત તો આન્સર બદલાયેલો હોત. એ ખૂબ જ ક્રુશિયલ છે. દેટ ઇઝ વાય આઈ સે કે રીડ ધ ક્વેશ્ચન વેરી પ્રોપરલી. તમને શું માંગ્યું છે એ બહુ ક્લિયરલી મેન્ટલી તૈયાર રહેજો. બીજો એક, અને બેઝિકલી એજના કે આ બધા ક્વેશ્ચન્સ આવશે સિમિલર જ આવશે. યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે અચ્છા એજનો છે તો એક્સ ટાઈમ્સ કે યર્સ બધા રિલેશનશિપ અલગ રીતે ગોઠવેલા હશે, આવીને આવી જ રીતના હશે. એટલે યુ વિલ નો હાઉ ટુ એટેમ્પ્ટ ધ ક્વેશ્ચન. ઓકે,
બીજો એક આવે છે આમાં મિક્સચર્સનો આવે છે. How much water must be added to 20 liters of solution that is 30% alcohol to dilute it to a solution that is only 25% alcohol. એટલે આમાં તમને કેટલું પાણી છે નથી આપ્યું, તમને ખાલી એક એક્સ ફિગર માંગી છે. તમને સમજ પડે એટલા માટે મેં એક ટેબલ જેવું બનાવ્યું છે. આ જે ડેટા છે એ શું ક્વેશ્ચન છે એ જ સમજવો જરૂરી છે. હું જે કોઠો તમને બતાવું છું એમાં જસ્ટ અન્ડરસ્ટેન્ડ કે કેવી રીતે આ માઇન્ડમાં તમારે ક્લેરિફિકેશન કરી લેવાનું. આ વસ્તુ ડ્રો કરવાની નથી, અત્યારે મેં ડ્રો કરી છે તમને સમજ પડે એના માટે. અન્ડરસ્ટેન્ડ આ બધા કી એરિયાઝ છે. નંબર ઓફ લીટર્સ પાણી કેટલું છે તમને ઓરિજિનલ આપેલું છે. ફરીથી તમે નોટ કરી દો આ ક્વેશ્ચન, હું એક્સપ્લેન તમને એ વખતે કરીશ ટેબલમાં. ધીઝ આ લેંગ્વેજ છે એને મેથેમેટિકલ ફોર્મમાં કઈ રીતે કન્વર્ઝન કરવું એ ખૂબ ક્રુશિયલ છે. ઇંગ્લિશથી કે હિન્દી લેંગ્વેજથી તમે એને મેથેમેટિકલ ફોર્મમાં કઈ રીતે લઈ જશો એ આનું મેન્ટલ એબિલિટીનો સૌથી ક્રુશિયલ પાર્ટ હોય છે. એટલે તમે ઇંગ્લિશ સાચું સમજો, ઇંગ્લિશ કે હિન્દી એ ખૂબ જરૂરી છે. આમાં ઇંગ્લિશ ને હિન્દીમાં જ તમારે ક્વેશ્ચન્સ હશે, એટલે તમારે એ સમજવું પડશે કે તમે ઇંગ્લિશમાં ક્વેશ્ચન વાંચો છો, તમને તકલીફ પડે તો જોડે હિન્દી હશે એમાં વાંચી લેજો. પણ કન્વર્ઝન એ જે લેંગ્વેજથી તમે મેથેમેટિકલ ફોર્મના કન્વર્ઝનમાં જો ગોટાળો કર્યો તો તમારે પ્રોબ્લેમ થઈ જશે. બરાબર. હવે અહીંયા ક્લિયરલી આપેલું છે કે નંબર ઓફ લીટર્સ 20 છે. ઓરિજિનલ સોલ્યુશનમાં % ઓફ આલ્કોહોલ 30% છે અને ટોટલ એમાઉન્ટ ઓફ આલ્કોહોલ આપણે કાઢવું હોય તો દેટ વિલ બી 0.30 મલ્ટીપ્લાય બાય 20. વેરી સિમ્પલ મેથેમેટિક્સ, કારણ કે દેટ ઇઝ પર્સન્ટેજને તમે એકચ્યુઅલ એમાઉન્ટથી મલ્ટીપ્લાય કરો એટલે યુ વિલ ગેટ ધ લાસ્ટ કોલમ. એડિશન કરવાનું છે તમારે, તમને નથી ખબર કે કયો એમાઉન્ટ છે, સો યુ આર પુટિંગ એક્સ ધેર. એક્સ એમાઉન્ટ છે, એમાં પર્સન્ટેજ ઓફ આલ્કોહોલ કંઈ જ નથી કારણ કે તમે ખાલી પાણી એડ કરો છો. સ્પેસિફિકલી ક્વેશ્ચનમાં આપેલું છે. ટોટલ એમાઉન્ટ ઓફ આલ્કોહોલ કેટલો છે એ બી 0 છે. ટોટલ હવે ન્યૂ સોલ્યુશન થયું એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ન્યૂ સોલ્યુશનનો ટોટલ એમાઉન્ટ કેટલો હશે 20 + x. પર્સન્ટેજ ઓફ આલ્કોહોલ કેટલો છે 0.25 અને એટલે ટોટલ એમાઉન્ટ ઓફ આલ્કોહોલ કેટલો થશે ફર્સ્ટ કોલમ મલ્ટીપ્લાય બાય સેકન્ડ કોલમ એટલે યુ વિલ ગેટ ધ થર્ડ કોલમ. હવે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારે ફાઇનલ રિઝલ્ટ શું જોઈએ છે, એક્સ ક્વોન્ટિટી જોઈએ છે અને અનનોન ક્વોન્ટિટીની રિલેશનશિપ કઈ રીતે મળશે એ તમને થર્ડ કોલમથી મળશે. એટલે તમારે લાસ્ટ કોલમમાંથી તમને સોલ્યુશન મળી ગયું. કોલમ તમે મેં અહીંયા બનાવ્યું છે ત્યાં તમારે અન્ડરસ્ટેન્ડ કરવાનું કે ઓકે તમારે મલ્ટીપ્લાય આ રીતે કરવાનું રહેશે કારણ કે અનનોન ક્વોન્ટિટી આ રીતે છે. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઇન મેકિંગ કોલમ્સ. ત્યાં પ્રેક્ટિસથી તમને આ મેન્ટલી થવું જોઈએ. અત્યારે ખાલી એક્સપ્લેનેશન માટે મેં કોલમ્સ બનાવ્યા છે. સીધું તમે પ્રેક્ટિસ કરશો એટલે તમારે સીધું આ ઇક્વેશન 0.30 into 20 is equal to 0.25 into 20 plus x. આ સીધું ઇક્વેશન પડી જ જવું જોઈએ. That implies that 600 is equal to 500 plus 25x એટલે x is 40 liters. આ તમારે બધું 20 સેકન્ડની અંદર થઈ જવું જોઈએ પ્રેક્ટિસથી અને થઈ જશે. All it requires is practice. મિક્સચર્સ પછી બીજા એક હોય છે મોશન પ્રોબ્લેમ્સ. ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ. મોસ્ટલી આમાંથી એક ક્વેશ્ચન પડતો જ હોય છે. there are many different styles જેનાથી આ પૂછી શકાય. એના ફંડામેન્ટલ્સ આટલા છે. બધા ક્વેશ્ચન્સ તમે જોશો તો બેઝિક આ ફોર્મ્યુલાની આજુબાજુ રોટેટ થતા હશે. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, દેટ ઇઝ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય સ્પીડ. સિમિલરલી એ ઇક્વેશન આમથી આમ જ રોટેટ કરેલું છે. ડિસ્ટન્સ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. આ ત્રણ ક્યાં તો તમને સ્પીડ શોધવાની કહેતા હશે, ક્યાં તો તમને ડિસ્ટન્સ શોધવાનું કહ્યું હશે, ક્યાં તો તમને ટાઈમ શોધવાનો કહ્યો હશે. એના આજુબાજુ જ રોટેટ થશે ક્વેશ્ચન આના મોશનના. અને બીજો એક ટર્મ છે યુનિફોર્મ સ્પીડ. એ સપોઝ આપી હશે તો યુ શુડ અન્ડરસ્ટેન્ડ કે યુનિફોર્મ સ્પીડ કે એનો મતલબ કે ઇક્વલ ડિસ્ટન્સ ઇન ઇક્વલ ટાઈમ ઇન્ટરવલ કવર થયેલું હશે. એટલે એવું કે યુનિફોર્મ સ્પીડ અહીંયાથી અહીંયા ગયો તો એ ઇક્વલ ટાઈમમાં ઇક્વલ ડિસ્ટન્સ એને કવર કરી લીધો. લેટ અસ ટેક સમ મોર એક્ઝામ્પલ. એકચ્યુઅલ એક્ઝામ્પલ એટલે તમને ક્લેરિફાય થશે. ના, એ પહેલાં એક વસ્તુ જરૂરી છે કે તમે ક્વેશ્ચન વાંચો ને તો યુનિટ ઓફ મેઝરમેન્ટ બહુ જ ક્રુશિયલ હોય છે આમાં, કારણ કે ટાઈમ ઇઝ મેઝર્ડ ઇન સેકન્ડ્સ, અવર્સ, મિનિટ્સ.
એટલે તમને એક વસ્તુ અવરમાં આપી હોય અને બીજી મિનિટ્સમાં આપી હોય તો તમારે મિનિટ્સ કે અવર્સમાં કન્વર્ઝન કરવું ખૂબ જ જરૂરી રહેશે. ડિસ્ટન્સ બી મીટર્સ, કિલોમીટર્સ કે માઇલ્સમાં આપેલું છે. મોસ્ટલી માઇલ્સ અને કિલોમીટર્સ એ લોકો મર્જ નથી કરતા, પણ આઈ જસ્ટ મેન્શન ઇટ કે અહીંયા કે તમારે ધ્યાન રાખવાનું કે યુનિટ કયો છે. આટલા ટાઈમમાં ડિસ્ટન્સ કવર કર્યું, સો રિયલાઇઝ કે મિનિટ્સ લખી છે કે કિલોમીટર્સ પર અવર લખ્યું છે. અહીંયા એક ડિસ્ટન્સ મીટર્સમાં આપ્યું હશે અને સ્પીડ કિલોમીટર પર અવર આપી હશે, તો તમારે કન્વર્ઝન મીટર્સથી કિલોમીટર્સમાં કે ટાઈમને સેકન્ડ્સથી અવર્સમાં કરવું ખૂબ જ જરૂરી રહેશે. એટલે આજે હું કન્વર્ઝનનું ટેબલ આપું છું એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. 1 hour is equal to 60 into 60 seconds. આ તમે બરોબર ગોખી લેજો. ડુ નોટ મેક મિસ્ટેક ઇન ધીસ. યુનિટ કયું છે એ સૌથી ક્રુશિયલ વસ્તુ રહેશે, નહીં તો આખું કેલ્ક્યુલેશન કરેલું ખાલી આના લીધે ખોટું થશે. તમે આખું લોજિક સમજાશો અને આના પર ફોકસ નહીં કર્યો હોય તો યુ વિલ રિયલી ફીલ વેરી સોરી. 1 કિલોમીટર એટલે 1000 મીટર્સ. 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 0.6214 માઇલ્સ. એટલે 8 કિલોમીટર્સ ઇઝ 5 માઇલ્સ. એ યાદ રાખવાનું, દર વખતે મલ્ટીપ્લાય ના કરવું પડે. 1 યાર્ડ ઇઝ ઇક્વલ ટુ 3 ફીટ. મોસ્ટલી આવતા નથી આ કન્વર્ઝન તો, બટ સ્ટીલ કીપ ધેટ ઇન માઇન્ડ. 1 કિલોમીટર પર અવર ઇઝ ઇક્વલ ટુ 5/18 મીટર્સ પર સેકન્ડ. એટલે ટુ કન્વર્ટ કિલોમીટર્સ પર અવર ટુ સેકન્ડ્સ તમારે 5/18 થી મલ્ટીપ્લાય કરવાનું રહેશે. આ હું તમને વધારે ડિટેલમાં એક્ઝામ્પલમાં પછીની સ્લાઇડમાં બતાવું છું કન્વર્ઝન કઈ રીતે કરવાનું આવશે, અને ત્યાં તમારે પ્રોબ્લેમ થશે. નોટ ધીસ ડાઉન, ધીસ ઇઝ વેરી ક્રુશિયલ, અને આ તમારે ગોખેલું હોવું જ જોઈએ. મોશનમાં 3 ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે. એક તો મોશન ઇન અપોઝિટ ડિરેક્શન. એટલે શું? 2 ઓબ્જેક્ટ્સ સ્ટાર્ટ એટ ધ સેમ ટાઈમ બટ મૂવ ઇન અપોઝિટ ડિરેક્શન. એટલે આ પોઈન્ટ એ પરથી સ્ટાર્ટ થઈ 2 માણસે ચાલવાનું, અને એક એ ડિરેક્શનમાં જાય છે અને બીજો ડી ડિરેક્શનમાં જાય છે, એટલે અપોઝિટ ડિરેક્શનમાં ગયા. ક્યાં તો 2 ઓબ્જેક્ટ સ્ટાર્ટ એટ અ ગિવન ડિસ્ટન્સ અપાર્ટ એન્ડ મૂવ ટુવર્ડ્સ ઈચ અધર. એટલે એક એ ડિસ્ટન્સથી ચાલુ થયો, બીજો બી ડિસ્ટન્સથી ચાલુ થયો, અને બે એકબીજાની ટ્રાવેલ કરે છે. આ 2 ટાઈપના ક્વેશ્ચન્સ હોય તો એમાં ટોટલ ડિસ્ટન્સ તમારે જે ટ્રાવેલ કરે ગિવન ટાઈમમાં D1 પ્લસ D2 આવશે. 2 જણનું ડિસ્ટન્સ એ લોકો કારણ કે જોડે ટ્રાવેલ કરે છે. ધીસ ઇઝ ધ કી, અ વેરી ક્રુશિયલ કી. આ એકદમ માઇન્ડમાં ક્લિયર રાખજો વસ્તુ. ફરીથી રિપીટ કરું છું, 2 ઓબ્જેક્ટ્સ દે સ્ટાર્ટ એટ ધ સેમ ટાઈમ એન્ડ મૂવ ઇન અપોઝિટ ડિરેક્શન. ક્યાં તો 2 ઓબ્જેક્ટ્સ સ્ટાર્ટ એટ અ ગિવન ડિસ્ટન્સ અપાર્ટ એન્ડ મૂવ ટુવર્ડ્સ ઈચ અધર. જો આ 2 વસ્તુ તમને ક્લિક થાય કે ક્વેશ્ચનમાં આ વસ્તુ પૂછેલી છે, તો ટોટલ ડિસ્ટન્સ જે હોય એ D1 પ્લસ D2 રહેશે. વેરી ક્રુશિયલ કી. આમાંથી ક્વેશ્ચન્સ આવે જ છે, અને આ તમે સમજી લેશો તો તમારો ક્વેશ્ચન ખૂબ જ ઇઝી થઈ જશે. બીજો ક્વેશ્ચન છે મોશન ઇન ધ સેમ ડિરેક્શન. એટલે કેચઅપ પ્રોબ્લેમ્સ કહે છે કે આને જવાનું હોય અને પકડી લેવાની હોય. એક જણે ચાલુ કર્યું, હું અહીંયા એ પોઈન્ટ પર ઊભી હતી અને મારી ફ્રેન્ડ બી ઊભી હતી. મેં એનાથી પહેલાં ચાલુ કર્યું, એ મને કેટલી વારમાં મારી જોડે આવી જશે. ધીસ ઇઝ ધ લોજિક. કેચઅપ પ્રોબ્લેમ્સ કે ડિફરન્ટ ટાઈમ છે, ડિફરન્ટ સ્પીડ છે, પણ પ્લેસ ઓફ સ્ટાર્ટ સેમ છે. એ એક ટાઈપના ક્વેશ્ચન આવે છે. અને બીજો રાઉન્ડ અબાઉટ ટાઈમ. એટલે એ પોઈન્ટથી ચાલુ કર્યો, બી પોઈન્ટ ગયા, અને બી પોઈન્ટથી એ પોઈન્ટ પાછા આવ્યા. તો આમાં સ્પીડ અલગ હોય છે, બટ યુ નો કે ગિવન ડિસ્ટન્સ ઇઝ ધ સેમ. આ 3 ટાઈપના ક્વેશ્ચન્સ તમે સમજી ગયા હશો ક્લેરિટી મોશનની, તો આરામથી તમે એને સોલ્વ કરી શકશો મોશનના બધા પ્રોબ્લેમ્સ. અને આમાં પડે જ છે ક્વેશ્ચન્સ, પ્રેક્ટિસ કરજો અને બહુ ઇઝી પડે છે. એક આ 3 મુદ્દા તમે સમજી લેશો ને એટલે તમને આરામથી કોઈ બી મોશનનો પછી પ્રોબ્લેમ તમને આન્સર સોલ્વ કરતા નહીં આવડે એવું નહીં બને. લેટ અસ ટેક અ સિમ્પલ સોલ્યુશન. સિમ્પલ એક્ઝામ્પલ છે આ તો. ગીતા લીવ્સ હોમ અને એ સ્કૂલે જવા ગઈ એની એક્ઝામ આપવા. ત્યારે એની મમ્મીએ શી વોઝ રાઇડિંગ હર સાયકલ એટ અ યુનિફોર્મ સ્પીડ ઓફ 12 કિલોમીટર્સ પર અવર from her home, and she maintains the speed throughout in spite of traffic and speed bumps. 20 મિનિટ
એને ઘર છોડ્યું એ પછી એના મમ્મીએ જોયું કે એનું થોડું હોમવર્ક ભૂલી ગઈ છે, એટલે એની ઇફ હર મધર ડ્રાઇવ્સ એટ અ યુનિફોર્મ સ્પીડ ઓફ 36 કિલોમીટર્સ પર અવર, એ ગીતાને ક્યારે પકડી લેશે? આ કેચઅપ પ્રોબ્લેમ છે. હવે આમાં there is a lot of language. તમારે એમાંથી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ કાઢી લેવાની છે. કઈ કઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે? શી ઇઝ ડ્રાઇવિંગ એટ અ યુનિફોર્મ સ્પીડ ઓફ 12 કિલોમીટર્સ, એટલે ગીતાની સ્પીડ છે 12 કિલોમીટર્સ, એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એની મમ્મીની સ્પીડ 36 કિલોમીટર્સ પર અવર છે, એ બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 20 મિનિટનો ટાઈમ ગેપ મળ્યો છે, એની મમ્મી એનાથી 20 મિનિટ મોડી નીકળી છે, પણ they are starting from the same point. Catch-up problem, remember. તમારી કી તમને મળી ગઈ. સો તમારા મેથેમેટિકલ પેરામીટર્સ કયા કયા છે તમારી પાસે એ જુઓ. ગીતાની છે, તમને ટાઈમ નથી આપેલો કે ટાઈમ તો તમારે ફાઇન્ડ કરવાનો છે કે કઈ ટાઈમે કેચઅપ કરશે, એટલે ડિસ્ટન્સ એ લોકોએ કેટલું કવર કર્યું હશે. વોટ ઇઝ યોર બેઝિક ક્વેશ્ચન એ યાદ રાખો. If her mother drives at a uniform speed of 36 kilometers per hour, when will she catch up with Geeta? When એટલે ટાઈમ પૂછ્યો છે, પણ એના એટલે કેટલા વખત પછી she will catch up with Geeta, બરોબર? So what we have, ગીતાની સ્પીડ છે, ટાઈમ નથી ખબર. ડિસ્ટન્સ, we know the formula, speed into time is equal to distance. મધરની 36 તમને ખબર છે, એનો ટાઈમ તમે એક્સ જોડે કઈ રીતે રિલેટ કરશો? શી સ્ટાર્ટ્સ 20 મિનિટ્સ આફ્ટર ગીતા ડઝ. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે હવે કે 20 મિનિટ્સ તમને ઇંગ્લિશમાં આપેલું હતું, એને તમે મેથેમેટિકલ કે એલ્જિબ્રિક ફોર્મમાં કઈ રીતે કન્વર્ટ કર્યું? 1/3 કઈ રીતે આવ્યું? 20 મિનિટ્સ ડિવાઇડેડ બાય 60, દેટ ઇઝ અવર્સ પર મિનિટ્સ પર અવર. So 20 divided by 60, that is 1/3. That is how you get this. Conversion આ રીતનું છે ઇક્વેશન. લેંગ્વેજને ઇક્વેશનમાં તમે કઈ રીતે કન્વર્ટ કરો એ નોટ કરજો અહીંયા. અને you will get another distance 36 into x minus 1/3. આમાં they start from the same point. Catch-up problem છે, it means distances will be the same. એટલે 12x અને 36 into x minus 1/3 will have to be the same, બરોબર? ટાઈમ ઇક્વલ નથી, so we cannot take that second. We know that distance are equal, એટલે આરામથી we know 12x is equal to 36 into x minus 1/3, so x is equal to 1/2. હવે 1/2 જે આવ્યું, what is that? It means કે ગીતાએ 1.5 કલાક ડ્રાઈવ કરશે, then they will meet. આપણો ક્વેશ્ચન એ નથી. આપણો ક્વેશ્ચન શું હતો કે એની મમ્મી એને કઈ રીતે મળશે, કે આ કેટલા ટાઈમ પછી મળશે. એટલે વી હેવ ટુ કેલ્ક્યુલેટ કે ગીતાએ 1.5 કલાક ડ્રાઈવ, હાફ એન અવર ડ્રાઈવ કર્યું, તો શી વિલ ટ્રાવેલ 6 કિલોમીટર્સ. એટલે હર મધર વિલ ઓલ્સો હેવ ટુ ટ્રાવેલ 6 કિલોમીટર્સ, પણ એમની સ્પીડ કેટલી છે? 36 કિલોમીટર્સ પર અવર. એટલે શી વિલ ડુ ધેટ ઇન 20 મિનિટ્સ ટાઈમ. એ 1/3 ટાઈમમાં, 1/3 ઓફ એન અવરમાં કવર કરશે. 1/3 ઓફ એન અવર ઇઝ 20 મિનિટ્સ. એટલે આન્સર વિચ યુ શુડ નોટ, ટિક માર્ક કરવાનો આવશે, એ તમારે 20 મિનિટ્સ આવશે. તમારો એકચ્યુઅલ ક્વેશ્ચન શું છે એ તમારે જોવું જરૂરી છે. હાફ એન અવર એટલે ત્યાં 30 મિનિટ્સ બી લખેલું હશે, એટલે તમે ગીતાની જો 30 મિનિટ્સ લખી કાઢો, હાફ આવ્યું એટલે 30 મિનિટ્સને ટીક મારી દો, તો તમારું આખું કેલ્ક્યુલેશન ને લોજિક સાચું હશે, અને તમે ક્વેશ્ચન ખોટો વાંચ્યો હશે એટલે આન્સર ખોટો ટીક કરીને આવ્યા, બધી મહેનત નકામી જશે. લેટ અસ ટેક અનધર એક્ઝામ્પલ. A train 110 meters long travels at 60 kilometers per hour. How long does it take to cross a telegraph post? હવે આ જે છે ને ઉપરનો અ ટ્રેન 110, આ હું એક્ઝામ્પલ એવી રીતે અલગ અલગ જે ટાઈમ એન્ડ ડિસ્ટન્સના એક્ઝામ્પલ્સ આવે છે ને એ રીતે હું તમને કરાવતી જઈશ. ઉપરનું વસ્તુ યાદ રાખજો. અ ટ્રેન 110 meters long travels at 60 kilometers per hour. એ ઓપ્શન છે ને એ કેવી રીતના અલગ અલગ બધા ટાઈમ એન્ડ સ્પીડના ટાઈપના પ્રોબ્લેમ્સ હું આ એક્ઝામ્પલથી જ કવર કરીશ. એટલે તમારો જે બેઝિક ફંડામેન્ટલ છે એ તમારો ક્લિયર થઈ જવો જોઈએ બાય ધ એન્ડ ઓફ ધ 5th એક્ઝામ્પલ. ઓકે, ટ્રેન 110 meters long travels at 60 kilometers per hour. How long will it take to cross a telegraph post?
વોટ ઇઝ અ ટેલિગ્રાફ પોસ્ટ? એક ઊભો થાંભલો છે અને બાજુમાંથી ટ્રેન જાય છે. હવે બે વસ્તુ અહીંયા તમારે યાદ રાખવાની. અ ટ્રેન 110 મીટર્સ લોંગ છે અને સ્પીડ આપી છે કિલોમીટર પર અવર. એટલે સૌથી પહેલું કામ તમારે ટ્રેનની સ્પીડને કન્વર્ટ કરવાનું છે, બેને મેચ કરવાનો છે. ટ્રેન 110 મીટર્સ લોંગ છે, સ્પીડ 60 કિલોમીટર્સ પર અવર છે, એટલે સ્પીડ ઓફ ધ ટ્રેન મીટર્સ પર સેકન્ડમાં 60 મલ્ટીપ્લાય બાય 5 બાય 18 મીટર્સ પર સેકન્ડ. રિમેમ્બર ધ કી આઈ હેડ ગિવન યુ. 60 into 5 by 18 meters per second. હવે ટેલિગ્રાફ પોસ્ટ છે એ એક સ્ટેશનરી વસ્તુ છે, એટલે ડિસ્ટન્સ એનું તો કોઈ છે જ નહીં. એટલે ફોર અવર કેલ્ક્યુલેશન પર્પઝ ડિસ્ટન્સ વિલ બી ટ્રેનની પોતાની જ લેન્થ. ટ્રેન આખી પાસ થઈ જશે દેટ વિલ બી ધ ડિસ્ટન્સ કવર્ડ, કારણ કે ટેલિગ્રાફ પોસ્ટ તો એક જ પોઈન્ટ છે. ઇટ્સ નોટ, એની પોતાની કોઈ જ લેન્થ નથી. એટલે the distance that we have to cover is its own length. અને required time છે એ distance divided by time. એ તો ફોર્મ્યુલા તમને ખબર જ છે. So you have the speed, you have the distance, make a equation, you will get the answer 6.6 seconds. હવે આ જે ટેલિગ્રાફ પોસ્ટ હતું એની જગ્યાએ જ તમને એવું પૂછ્યું હોય કે a man running at 6 kilometers per hour in the same direction. અન્ડરસ્ટેન્ડ, તમારો ક્વેશ્ચન ઉપરનો એ જ રહે છે. હું હવે રિપીટ નહીં કરું, આ વખતે રિપીટ કરું છું. હવે ક્વેશ્ચન આપણે શું ડિસ્કસ કરી છે? ટ્રેનની લેન્થ 110 મીટર્સ છે, ઇટ્સ ટ્રાવેલિંગ એટ 60 કિલોમીટર્સ પર અવર, બટ હાઉ મચ ટાઈમ વિલ ઇટ ટેક ટુ ક્રોસ અ મેન રનિંગ એટ 6 કિલોમીટર્સ પર અવર ઇન ધ સેમ ડિરેક્શન. હવે આમાં સેમ ડિરેક્શન છે, શું 3 કીઝ છે. પહેલી વાત તો તમને ખબર પડી ગઈ કે મીટર્સ, ટ્રેનની 110 મીટર્સ છે અને સ્પીડ 60 કિલોમીટર્સ છે. તમારે કન્વર્ટ કરવાનું છે. આઈ એઝ્યુમ કે યુ અન્ડરસ્ટેન્ડ ધેટ. સો હવે હું રિપીટ નહીં કરું. આમાં આ વસ્તુમાં તમારે શું યાદ રાખવાનું છે? એક તો સેમ ડિરેક્શનમાં છે અને બીજું મેન હિમસેલ્ફ ઇઝ રનિંગ. પહેલાં હતું ટેલિગ્રાફ પોસ્ટ હતો, એ સ્ટેશનરી હતો. આ માણસ દોડે છે એટલે એને એ દોડવાનો રિલેટિવ સ્પીડ ઓછી થઈ જશે, કારણ કે સેમ ડિરેક્શનમાં દોડે છે. એટલે જ્યારે સેમ ડિરેક્શનમાં હોય તો રિલેટિવ સ્પીડ, આ ફોર્મ્યુલા કી છે, અન્ડરસ્ટેન્ડ, નોટ કરી લેજો. જ્યારે સેમ ડિરેક્શનમાં કોઈ વસ્તુ દોડતી હોય ત્યારે રિલેટિવ સ્પીડ વિલ બી ઇક્વલ ટુ ધ ડિફરન્સ બિટવીન ધ ટુ ઓબ્જેક્ટ્સ. એટલે અહીંયા સ્પીડ ઓફ ટ્રેન માઇનસ સ્પીડ ઓફ મેન. સેમ ડિરેક્શન છે એટલે રિલેટિવ સ્પીડ ઓછી થઈ જશે. લેન્થ તો સેમ જ રહેશે, કારણ કે માણસની પોતાને એક પોઈન્ટ જ છે, એ માણસની પોતાની લેન્થ નથી. ઇટ વિલ બી લાઈક અ પોઈન્ટ બટ અ મૂવિંગ પોઈન્ટ. એ સ્પીડમાં મૂવ થઈ રહ્યો છે. અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ. પહેલા ટેલિગ્રાફ પોસ્ટ હતો એ ઊભો રહેલો હતો, પણ એની પોતાની કોઈ લેન્થ નથી. માણસની બી લેન્થ પોતાની નથી, એટલે લેન્થ તો સેમ જ રહે છે. લેન્થ કવર્ડ તમારે જે કરવાનું છે, ડિસ્ટન્સ છે, એ તો દેટ ઇઝ ઇક્વલ ટુ ધ લેન્થ ઓફ ધ ટ્રેન. પણ રિલેટિવ સ્પીડ, બીકોઝ ધ મેન હિમસેલ્ફ ઇઝ મૂવિંગ બટ ઇન ધ સેમ ડિરેક્શન, એટલે યુ સબટ્રેક્ટ દેટ. રિલેટિવ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઓફ ટ્રેન માઇનસ ધ સ્પીડ ઓફ મેન. So the required time will be equal to 110 upon 60 minus 6. 60 is the speed of the train, 6 is the speed of the man, multiply by our conversion unit. 60 minus 6, કારણ કે રિલેટિવ સ્પીડથી તમારે ડિવાઈડ કરવાનું છે. આન્સર વિલ બી 7.33 સેકન્ડ્સ. ક્રુશિયલ વસ્તુ આમાં એ બે વસ્તુ હતી, સેમ ડિરેક્શન છે અને રિલેટિવ સ્પીડ તમારે ફાઇન્ડ કરવાની છે. Note that. Let's take another example. હવે આમાં a man is running in opposite direction at a speed of 6 kilometers per hour. Running, આમાં વસ્તુ શું ધ્યાન રાખવાની છે તમારે? અપોઝિટ ડિરેક્શનમાં જઈ રહ્યો છે માણસ અને એની સ્પીડ 6 કિલોમીટર્સ છે. તો રિલેટિવ સ્પીડ જ્યારે અપોઝિટ ડિરેક્શનમાં જાય ત્યારે તમારે રિલેટિવ સ્પીડની કઈ ફોર્મ્યુલા કે કી વાપરવાની? સ્પીડ ઓફ ધ ટ્રેન પ્લસ સ્પીડ ઓફ ધ મેન.
રિમેમ્બર, જ્યારે બી તમે રિલેટિવ સ્પીડ કરો ત્યારે એ મર્જ કરી એ યાદ રાખજો. અપોઝિટ સેમ ડિરેક્શન, આઈ અગેન રિપીટ, કારણ કે આમાં મિસ્ટેક થતી હોય છે. સેમ ડિરેક્શન હોય તો રિલેટિવ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ, બેની સ્પીડ માઇનસ કરવાની. આમાં હી ઇઝ ઇન ધ અપોઝિટ ડિરેક્શન તો એડ કરવાની છે. અપોઝિટ ડિરેક્શન હોય તો એડ, સેમ ડિરેક્શન હોય તો માઇનસ, બાકી બધું સેમ જ રહેશે. રિલેટિવ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઓફ ધ ટ્રેન પ્લસ સ્પીડ ઓફ ધ મેન વેન ધ મેન ઇઝ રનિંગ ઇન ધ અપોઝિટ ડિરેક્શન. તમે લોજિકલી વિચારો તો ટ્રેનથી અપોઝિટ ડિરેક્શનમાં જઈ રહ્યો છે, એટલે ટ્રેન એની બાજુમાંથી પાસ થતી હશે અને એ સ્પીડ બી કવર કરવાની, અને માણસ જેટલો એરિયા ડિસ્ટન્સ રન કરે છે એ સ્પીડ બી આપણે કેલ્ક્યુલેટ કરવાની રહેશે. લોજિકલી આવી રીતે ના વિચારવું હોય તો રિમેમ્બર ધ ફોર્મ્યુલા, ઇટ્સ ધ ઇઝીએસ્ટ રૂટ. રિલેટિવ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઓફ ટ્રેન પ્લસ સ્પીડ ઓફ ધ મેન. સો ધ રિક્વાયર્ડ ટાઈમ ઇઝ 110, કારણ કે લેન્થ ઓફ ધ ટ્રેન વિલ બી ઇક્વલ ટુ the distance that he has to cover. 60 plus 6 into our conversion unit. Answer will be 6 seconds. આમાં જ ત્રીજો હવે ફોર્થ એક્ઝામ્પલ કેવી રીતનું પૂછે. A platform is 410 meters long. હવે the train has to cross a point, a platform which is 240 meters long. એટલે આમાં જે ડિસ્ટન્સ કવર્ડ છે will be equal to, આપણે જે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય ટાઈમ કરીએ એમાં સ્પીડ અત્યાર સુધી લેન્થ ટ્રેનની સ્પીડની જ આવતી હતી 110. હવે જે ઓબ્જેક્ટ છે એ પોતે બી લાંબુ છે. માણસ હતો એ પોઈન્ટ હતો, હવે પોઈન્ટ નથી રહ્યો. પ્લેટફોર્મ ઇઝ 240 મીટર્સ લોંગ. સો ડિસ્ટન્સ બી આમાં બદલાશે. આમાં ડિસ્ટન્સ બદલાય છે, ડિસ્ટન્સનું એડિશન થશે. લેન્થ ટુ બી કવર્ડ વિલ બી ઇક્વલ ટુ લેન્થ ઓફ ધ ટ્રેન plus length of the platform, that is 110 plus 240. પછી તમે હવે અહીંયા તમારું એપ્લાય કરો. તમારી રિલેટિવ સ્પીડ, બીકોઝ ધ પ્લેટફોર્મ ઇઝ સ્ટેશનરી, રિલેટિવ સ્પીડ તો સેમ જ રહેવાની છે. એટલે ટાઈમ ટેકન વિલ બી 350 divided by 60 into 5/8. રિલેટિવ સ્પીડ અહીંયા યુ સી ઇટ્સ નોટ ચેન્જિંગ. હવે ન્યુમરેટરમાં ચેન્જ આવે છે. યુ આર ચેન્જિંગ ધ લેન્થ, ડિસ્ટન્સ બદલાઈ રહ્યું છે. પેલા બધા અત્યાર સુધીના જે એક્ઝામ્પલ્સ લીધા એમાં તમારે રિલેટિવ સ્પીડ બદલાતી હતી. અહીંયા બીકોઝ રિલેટિવ સ્પીડ ઇઝ નોટ ચેન્જિંગ, ધ ડિસ્ટન્સ ઇઝ ચેન્જિંગ. અન્ડરસ્ટેન્ડ? આટલું સિમ્પલ નહીં આવે. આ જે મેં 5 થી 6 એક્ઝામ્પલ્સ લઉં છું એનું કોમ્બિનેશન આવશે તમને યુપીએસસીમાં, પણ એ એક આખું એક્ઝામ્પલ લીધું હોત તો યુ વિલ ગેટ કન્ફ્યુઝડ. એટલે મેં દરેક પોર્શન અલગ અલગ કર્યો છે. હવે આમાં વી હેવ ડિસ્કસ ડિસ્ટન્સ, કે ડિસ્ટન્સ બદલાય, ડિસ્ટન્સ ક્યારે બદલાય એ કઈ રીતે ખબર પડે. મેન પહેલા આપણે ટેલિગ્રાફ પોસ્ટથી સ્ટાર્ટ કર્યું, વિચ ડીડ નોટ હેવ લેન્થ, વિચ ડીડ નોટ હેવ રિલેટિવ સ્પીડ. પછી વી ડિસાઇડેડ રિલેટિવ સ્પીડ, સેમ ડિરેક્શન અપોઝિટ ડિરેક્શન, એ પણ પોઈન્ટ પર જ હતું. હવે આમાં ન્યૂ એલિમેન્ટ કયો છે કે પ્લેટફોર્મ, જે ઓબ્જેક્ટ છે એની પોતાની બી લેન્થ છે, તો એમાં ડિસ્ટન્સ કવર્ડ બી એડ કરવાનું. લેન્થ ઓફ ધ ટ્રેન પ્લસ લેન્થ ઓફ ધ પ્લેટફોર્મ. અન્ડરસ્ટેન્ડ દેટ. રિલેટિવ ડિસ્ટન્સ, આમાં રિલેટિવ ડિસ્ટન્સ જેવી એક કોન્સેપ્ટ છે. આઈ એમ નોટ સેઇંગ રિલેટિવ ડિસ્ટન્સ, ટોટલ લેન્થ ડિસ્ટન્સ કવર્ડ કેટલું આવે એ ઇમ્પોર્ટન્ટ છે. નાઉ ધ ટ્રેન, હવે બીજો ક્વેશ્ચન એવો છે કે અનધર ટ્રેન 170 meters long standing on another parallel track. This is very similar to what we have already done. આમાં લેન્થ કવર્ડ કેટલી થશે? લેન્થ ઓફ ધ ટ્રેન પ્લસ લેન્થ ઓફ અધર ટ્રેન. પ્લેટફોર્મ જેવું જ હતું, રિલેટિવ સ્પીડ બિલકુલ બદલાશે નહીં. આ પ્લેટફોર્મની જેવું જ હતું, ખાલી ફ્રેમ અલગ કર્યું છે. તમને પ્લેટફોર્મ આટલું લોંગ પૂછે કે અનધર ટ્રેન પૂછે, લોજિક સેમ જ રહેશે. ધેરફોર આમાં ટાઈમ કેટલો થશે? 170 પ્લસ 110 that is 280 divided by relative speed 60 into conversion unit. કન્વર્ઝન યુનિટ યુઝ કરવાનું ના ભૂલતા, કારણ કે આમાં મીટર્સ છે અને સ્પીડ આપી છે તમને કિલોમીટર્સ પર આવર. એ બેને મેચ કરવા માટે 5 divided by 18 થી કરવું પડે છે. આન્સર વિલ બી 16.8 seconds.
હવે બીજું છે, another train 170 meters long is moving at 54 kilometers per hour in the same direction. અહીંયા 3 કોન્સેપ્ટ્સ આવ્યા. ટ્રેનની પોતાની લેન્થ છે, ઇટ ધેટ ઇઝ ઓલ્સો મૂવિંગ, અને સેમ ડિરેક્શન. એટલે તમારી પાસે આ ક્વેશ્ચન આવે તો તમારે કેટલા મુદ્દા યાદ રાખવાના રહેશે? એક તો કે 110 મીટર્સ છે અને સ્પીડ 60 કિલોમીટર્સ પર અવર છે પહેલી ટ્રેનની, એટલે તમારે એ બેલેન્સ કરવાનું આવશે. બીજું, અનધર ટ્રેન છે, ટ્રેનની પોતાની લેન્થ છે 170 મીટર્સ, એટલે જે એકચ્યુઅલ ડિસ્ટન્સ હશે એ પેલા બેથી એડ કરવાનું, લેન્થ ઓફ ધ ટ્રેન પ્લસ લેન્થ ઓફ ધ અધર ઓબ્જેક્ટ. અને આની પોતાની બી સ્પીડ છે, એટલે રિલેટિવ સ્પીડ બી તમારે કેલ્ક્યુલેટ કરવાની રહેશે. રિલેટિવ સ્પીડ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો? એની કી શું છે? સેમ ડિરેક્શન, ઇટ્સ મૂવિંગ ઇન ધ સેમ ડિરેક્શન. સેમ ડિરેક્શન એટલે માઇનસ કરવાનું આવે. સો લેન્થ ટુ બી કવર્ડ વિલ બી 110 plus 170, that is 280. Length of the train plus length of the other train. Relative strength 60, relative speed 60 minus 54, that is 6 kilometers per hour. હવે તમને સ્પીડ અને ડિસ્ટન્સ બે મળી ગયું, એટલે ટાઈમ ફોર્મ્યુલામાં ફિટ કરી દેવાનું. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય ટાઈમ. ડિસ્ટન્સ ઇઝ 280 એન્ડ ટાઈમ ઇઝ 6. તમારે કન્વર્ઝન યુનિટ 5 મલ્ટીપ્લાય બાય 18. સો you'll be able, the train will cross in 168 seconds. 168 seconds again છે ને, that's the time it will be required for the two trains to cross each other. એટલે સપોઝ તમને ટાઈમ આપ્યો હોય કે એક the train meets at 1 PM, so what will be the time that it crosses? તો તમારે 168 સેકન્ડ્સ એમાં એડ કરવી પડશે. એ કન્વર્ઝન, એટલે ક્વેશ્ચનનો મતલબ શું છે, વોટ ઇઝ એકચ્યુઅલી આસ્ક, એ કન્ટિન્યુઅસલી માઇન્ડમાં તમારે રાખવાનું રહેશે જ. અનધર ક્વેશ્ચન, અનધર ટ્રેન 140 meters long running at 80 kilometers per hour in opposite direction. ગયા ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો તો એ હતો ઇન સેમ ડિરેક્શન. હવે રિલેટિવ સ્પીડ, એટલે આખો સેમ જ ક્વેશ્ચન છે. જે બીજા બધા પેરામીટર્સ આપણે લાસ્ટ સમમાં ડિસ્કસ કર્યા હતા એ જ પેરામીટર્સ આમાં ડિસ્કસ કરવાના છે. 110 મીટર્સનું ધ્યાન રાખવાનું છે. તમારે ટ્રેન મૂવિંગ છે એટલે રિલેટિવ સ્પીડ આવી જશે. ટ્રેનની પોતાની લેન્થ છે 170 મીટર્સ લોંગ છે, એટલે એ બી આવી જશે. ડિસ્ટન્સ, તમારે રિલેટિવ ડિસ્ટન્સ બી તમારે કેલ્ક્યુલેટ કરવું પડશે. એટલે સૌથી પહેલું, લેન્થ ટુ બી કવર્ડ વિલ બી 110 લેન્થ ઓફ ધ ટ્રેન પ્લસ 170 લેન્થ ઓફ ધ અધર ટ્રેન, that is 280. રિલેટિવ સ્પીડ, because it's going in the opposite direction, તમારી કી યાદ કરો, you have to add the speed. Opposite direction છે એટલે એડ કરવાનું. Relative speed of the train will be 60 plus 80, that is 140. Time will be equal to 280 upon 140 multiply by 5 by 18, that is 7.2 seconds. આ બધામાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે હાઉ ધ ક્વેશ્ચન્સ આર વર્ડેડ. ઇફ આઈ ડુ અ રીટેક, સેમ ડિરેક્શન, તમારે કેટલી કીઝ હતી? સેમ ડિરેક્શન, ખાલી એક જ વસ્તુ બદલાઈ છે. આ સપોઝ આ ક્વેશ્ચનમાં સેમ ડિરેક્શન ને અપોઝિટ ડિરેક્શન, ફક્ત એક વર્ડ બદલાયો હતો, આખું કેલ્ક્યુલેશન બદલાઈ ગયું, માઇનસ ને પ્લસ. એવી રીતે પેલું ગીતા વાળો જે ક્વેશ્ચન હતો એમાં ફક્ત એટલું પૂછેલું હતું વેનની જગ્યાએ વેર હોત તો તમારો આન્સર 6 આવત, પણ તમને વેન પૂછેલું હતું એટલે યુ હેડ ટુ કેલ્ક્યુલેટ 20 મિનિટ્સ. એટલે દરેક ક્વેશ્ચનમાં તમને શું ક્વેશ્ચન પૂછ્યો છે એ ખૂબ જ ક્રુશિયલ છે. લેંગ્વેજ પર અન્ડરસ્ટેન્ડિંગ તમારે જરૂરી છે કે વેનનો આ મતલબ થાય, વેરનો આ મતલબ થાય. લેંગ્વેજ, એટલે જ મેં કહ્યું કે વર્ડિંગ્સ ખૂબ જ ક્રુશિયલ છે. કી પકડવાની જરૂર છે. મેં પહેલાં બી કહેલું કે કી શું છે એ સમજજો, અને હવે એક્ઝામ્પલ જોડે સમજાવ્યું. હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ કે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે.
કારણ કે મેન્ટલ એબિલિટીની આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને ઇંગ્લિશમાં પૂછ્યું હશે અને તમારે એને મેથ્સના ફોર્મમાં એડ કરવાનું છે. આ જે કન્વર્ઝન છે ને એ જ બહુ ડિફિકલ્ટ પડે છે બધાને, કારણ કે લેંગ્વેજ પર જો સપોઝ કમાન્ડ ના હોય કે તમે 2 વર્ડ્સ ઊંધા સમજ્યા તો તમે એ સમજી જ નહીં શકો કે પૂછ્યું છે શું. એટલે તમને ખબર હશે, બેઝિક કોન્સેપ્ટ તમારા હશે, પણ તમે પૂછ્યું છે શું એ જ ના ખબર પડી હોય તો યુ વિલ ડેફિનેટલી નોટ બી એબલ ટુ આન્સર ઇટ કરેક્ટલી. આવડતું હોય અને રહી જાય એ બહુ દુઃખની વાત હશે અને એ ડેફિનેટલી ના કરતા. અગેન હું અહીંયા રિપીટ કરીશ કે પ્રેક્ટિસ ઇઝ વેરી ક્રુશિયલ. પ્રેક્ટિસ કરજો તો તમને વાંધો નહીં આવે. આ બધી કીઝ પકડવાની છે, કેવી રીતે પકડશો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. શાંતિથી વાંચજો ક્વેશ્ચન. અહીંયા પેનિક ના થઈ જતા. ક્વેશ્ચન વાંચીને હાય આટલો મોટો ક્વેશ્ચન છે એવું ના વિચારતા. હવે જાણી જો ને મેં તમને બતાવ્યું હતું કે એક એવરેજનો ક્વેશ્ચન કેટલો મોટો પૂછે છે તમને લોકોને. સિમ્પલ કોર ક્વેશ્ચનના કોરમાં જતા રહેવાનું. ક્વેશ્ચન ખૂબ જ શાંતિથી વાંચવાનો. મેં તમને જેમ કહ્યું એમ અંડરલાઇન કરવાની હેબિટથી તમને ફાયદો થતો હોય તો તમારે જે કી પોઈન્ટ્સ હોય એ પેનથી જે વખતે વાંચતા હો એ વખતે અંડરલાઇન કરી લેવાના. સાઈડમાં નોટ કરવાનું તમને ફાવતું હોય તો એ રીતે સાઈડમાં જેમ કોઠો બનાવ્યો હતો એ રીતે રફમાં તમારે કોઠો બનાવી દેવાનો. ચૂઝ અ મેથડ વિચ યુ આર કમ્ફર્ટેબલ વિથ. ઓપ્શન્સ 4-5 છે. પ્રેક્ટિસથી તમને ખબર પડવા માંડશે કે તમને કયું ફાવે છે, શું ફાવે છે, કેવી રીતે ફાવે છે. અને એક વખત ના સમજ પડે તો તમને એવું લાગતું હોય કે આ કોન્સેપ્ટ મને ખબર છે પણ શું પૂછ્યું એ મને ક્લિયરલી નથી ખબર પડી, તો ફરથી પ્રોબ્લેમ વાંચવામાં કોઈ વાંધો નથી. ફરથી વાંચજો અને તો તમારો ટાઈમ વેલ સ્પેન્ટ હશે કે ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે એ સમજવામાં તમે ટાઈમ બગાડતા હશો તો ઇટ ઇઝ વેલ સ્પેન્ટ. પણ યાદ રાખજો કે આમાં 2-3 એવા ક્વેશ્ચન્સ હશે જે તમને નહીં આવડે. તમને એવું લાગશે કે ઓ આ તો મેં પ્રેક્ટિસ કરેલી છે, પણ ઈગોમાં ના પડતા. એ ક્વેશ્ચન્સ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હોય છે. ડુ નોટ વરી કે તમને ફાવશે કે નહીં ફાવે કે કેવી રીતનું છે. કોન્ફિડન્સથી સોલ્વ કરજો અને સૌથી ઇમ્પોર્ટન્ટ આઈ ઓલવેઝ સે બિલીવ ઇન યોર સેલ્ફ. પ્રેક્ટિસ કરતી વખતે ડુ નોટ ફીલ ફ્રાઇટન્ડ કે મને ફાવશે કે મને નહીં ફાવે. યુ વિલ બી એબલ ટુ ડુ ઇટ. પ્રેક્ટિસ કરજો અને ફોકસ રાખીને કરજો. ઇફ યુ હેવ એની ડાઉટ્સ ઓલવેઝ યુ કેન ગીવ મી અ કોલ. બહુ સરસ રીતે આપણી સમક્ષ બિનીતાબેને જનરલ મેન્ટલ એબિલિટીમાં પૂછાતા પ્રશ્નો અને તેમને સમયને નજરમાં રાખીને કેવી રીતે સોલ્વ કરવા તે વિગતે જણાવ્યું છે. આ પ્રશ્નોને જુદી જુદી ટેકનિકો દ્વારા જુદી જુદી સ્ટ્રેટેજીઓ અપનાવીને સોલ્વ કરવાની જે પદ્ધતિઓ તેમણે જણાવી છે તે ખરેખર સૂચનીય છે અને તેમણે આ વિશે મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું છે. બિનીતાબેનનો હું આંબેડકર યુનિવર્સિટી તરફથી આભાર માનું છું અને એક 10 મિનિટના વિરામ પછી આપણે આપણું ત્રીજો સેશન શરૂ કરીશું. આભાર.